ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનું ઉદાહરણનો ત્રીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. તો તેના માટે સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરી લઈએ. એ સંખ્યા રેખામાં કોઈ એક જગ્યાએ શૂન્ય લઈએ અને ત્યાંથી એક એક એકમના અંતરે અંકો લેતા જઈએ. તો અહીં મેં 0થી 1 એકમ પછી અંક 1 લીધો છે. એવી જ રીતે એના 1 એકમ પછી અંક 2 લીધો છે. તો આ રીતે આપણે 0થી 5 સુધી લખી શકીએ. અને ડાબી બાજુ જે છે તો તેના 1 એકમ લઈને -1, -2, -3 આ રીતે દર્શાવી શકીએ. તો હવે જે આપણો અંક 1 છે તે અંક 1થી આપણે y દિશામાં એક ઊભી એટલે કે 90નો ખૂણો બનાવતી એક રેખા દોરીએ. તેના પછી આપણે 1 એકમનું અંતર લઈને અંક 1ને કેન્દ્ર લઈને એક ચાપ દોરી દઈએ. તો તે ચાપને આપણે બી નામ આપી દઈએ. તો માટે જે એ થી બીનું અંતર છે એ આપણું 1 એકમ થાય. અને જે O એટલે કે 0થી લઈને જે બી છે એને જોડતી રેખા દોરી દઈએ. તો તે આપણું માપ થશે વર્ગમૂળમાં 2. તો આ રીતે આપણે વર્ગમૂળમાં 2ની રચના કરી શકીએ છીએ. અને O થી બીનું અંતર લઈને ઓને કેન્દ્ર લઈને આપણે એક બીજો અહીંથી ચાપ મારીએ કે જે y અક્ષને છેદતો હોય તો અહીં તેનું જે માપ છે એ વર્ગમૂળમાં 2 થાય. તો આપણે તેની સાબિતી લખીએ તો તે થશે કે પાયથાગોરસના પ્રમેય મુજબ OBનો સ્ક્વેર વત્તા ABનો સ્ક્વેર વત્તા OAનો સ્ક્વેર માટે OBનો સ્ક્વેર બરાબર 1નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે તે થશે OBનો સ્ક્વેર બરાબર 2 માટે OB બરાબર વર્ગમૂળમાં 2. તો આ રીતે આપણે વર્ગમૂળમાં 2ની રચના કરી શકીએ. એના પછી વર્ગમૂળમાં 3 છે તો એને પણ આપણે સૌપ્રથમ વર્ગમૂળમાં 2ની રચના કરીએ. ત્યારબાદ જે વર્ગમૂળમાં 2 છે એ એક્સ અક્ષને જ્યાં છેદે છે તો ત્યાંથી આપણે એક બીજી ઊભી 90 અંશની ખૂણાવાળી રેખા દોરી દઈએ. અને ત્યાંથી એક એકમનું અંતર લઈને ફરી એના પર ચાપ મારી દઈએ. તેને આપણે નામ એ આપી દઈએ. અને ઓથી એ સુધીનું અંતરને જોડીએ તો ત્યાં આપણું થશે વર્ગમૂળમાં 3. અને જે ઓથી એનું અંતર છે તેટલું માપ લઈને ઓને કેન્દ્ર લઈને આપણે એક ચાપ દોરીએ કે જે એક્સ અક્ષને જ્યાં છેદે છે તે આપણું વર્ગમૂળ 3 થશે. આ રીતે આપણે વર્ગમૂળમાં 3ની રચના કરી શકીએ. અને જ પ્રમાણેની સાબિતી લખીએ તો OAનો વર્ગ બરાબર 1નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2નો વર્ગ માટે OAનો વર્ગ બરાબર 1 વત્તા 2 એટલે 3 માટે OA બરાબર વર્ગમૂળમાં 3. હવે એના પછીનો આપણો સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. તો આપણે તેના માટે કરી શકીએ કે જે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખા પર કોઈ એક જગ્યાએ આપણે શૂન્ય લઈએ. ત્યાંથી એક એકમના અંતરે એના પછીના અંકો એ જમણી તરફ લેતા જઈએ અને ડાબી બાજુના અંકોને એક એકમના અંતરે ઋણ લેતા જઈએ. ત્યારબાદ હવે જે આપણે 2 એકમનું અંતર એટલે કે અંક 2 પરથી એક 90 અંશની એક સીધી રેખા દોરી દઈએ. એના પછી 1 એકમનું પરિકર પર ચાપ લઈને મારી દઈએ તો તે થશે આપણો બી. અને O થી બીને આપણે જોડી દઈએ તો તે આપણું થશે વર્ગમૂળમાં 5. તો આ રીતે આપણે વર્ગમૂળમાં 5ની રચના કરી શકીએ. અને એની સાબિતીમાં લખાય કે OBનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા OAનો વર્ગ માટે OBનો વર્ગ બરાબર 1નો વર્ગ વત્તા 2નો વર્ગ એટલે 1 વત્તા 4 બરાબર 5 એટલે OB બરાબર વર્ગમૂળમાં 5. તો અહીં આપણે વર્ગમૂળમાં 5ની રચના આ રીતે કરી શકીએ. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 5 સુધી વર્ગમૂળ કુંતલની રચના કરો. તો અહીં આપણે વર્ગમૂળમાં 5 સુધી કુંતલની રચના કરીએ તો સૌપ્રથમ આપણે વર્ગમૂળમાં 2ની રચના કરીએ. તો આપણે આગળ દેખ્યું તે પ્રમાણે. તો હવે આપણે જે 1 એકમનું અંતર લીધું ત્યાંથી 1ને કેન્દ્ર લઈને એક 90 અંશની રેખા દોરીએ અને ત્યાંથી એક એકમનું ચાપ મારી દઈએ. તો આ જે છે એ આપણું વર્ગમૂળમાં 2 બનશે. હવે આ જે બી બિંદુ છે એ બી બિંદુને કેન્દ્ર લઈને ત્યાંથી 90 અંશનું જે ખૂણો બને છે એને લઈને એક એકમનું ચાપ મારીએ જે આપણને બિંદુ C મળે છે. તો ત્યાંથી આપણે O અને Cને જોડી દઈએ જે આપણું વર્ગમૂળમાં 3 બનશે. એ જ પ્રમાણે જો આપણે Cને કેન્દ્ર લઈને તેના પરથી 90નો એક ખૂણો બનાવતી રેખાને દોરી દઈએ અને ત્યાંથી એક એકમનો ચાપ મારી દઈએ તો જે છેદ છે એને આપણે D કહીએ. અને D થી Oનું અંતર જે છે એ આપણું વર્ગમૂળમાં 5 થાય. અને ત્યાંથી આપણે જો ફરી એક એકમનું અંતર અને 90નો ખૂણો બનાવતી એક રેખા દોરીએ અને તેને ચાપ મારીએ તો તેને આપણે E નામ આપી દઈએ અને OEને જોડી દઈએ. તો આ જે છે રચના એ આપણી વર્ગમૂળમાં 5 સુધીની કુંતલ આકૃતિ થઈ શકે.
અને એના જે રચનાના મુદ્દા છે આપણે લખી શકીએ કે 2 અંકો વચ્ચે 1 એકમનું અંતર હોય તેવી સંખ્યા રેખા દોરો. 0 થી 1 વચ્ચે 1 એકમનું અંતર લીધા બાદ 1 અંક પરથી 1 એકમ y અક્ષ પર એક ચાપ દોરો. તેને B નામ આપો. રેખા OB દોરો. ત્યારબાદ બિંદુ બીમાંથી કોણ માપકની મદદથી 90ના ખૂણે 1 એકમ વાળો ચાપ રચો. તેને બિંદુ C નામ આપો અને OCની રચના કરો. તેવી જ રીતે C પરથી 90 ખૂણે 1 એકમ અંતરે બિંદુ Dની રચના કરો અને OD દોરો. ત્યારબાદ D પરથી 90ના ખૂણે 1 એકમ અંતરે Eની રચના કરો અને OE રેખાખંડ દોરો. આમ જે OE રેખાખંડ છે એ વર્ગમૂળમાં 5 એ કુંતલ થશે. તો હવે એના પછીનો આપણું 1.4નો પહેલો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 9.3ને સંખ્યા રેખા પર દર્શાવો. તો તેના માટે સૌપ્રથમ જે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખા પર આપણે AX એવું રચીએ કે જેથી તે રેખાખંડ AX બને. હવે એના પરથી આપણે રેખાખંડ AC એવો રચીએ કે જેની લંબાઈ એ 9.3 થતી હોય. માટે કોઈક બિંદુ Aથી લઈને 9.3 સુધીનો રેખાખંડ AC રચીએ. ત્યારબાદ એ જે AC છે ABનો રેખાખંડ 9.3 થાય. ત્યારબાદ Bથી 1 સેન્ટીમીટર અંતર એને આપણે C નામ આપી દઈએ. હવે Aથી C જે છે એનો આપણે લંબ દ્વિભાજક દોરીએ જેથી આપણે તેનું મધ્ય બિંદુ કાઢી શકીએ અને ત્યાંથી એક આપણે અર્ધવર્તુળાકાર ચાપ રચી દઈએ. એના પછી હવે એ અર્ધવર્તુળાકાર ચાપમાંથી જે B છે એ Bમાંથી એક સીધી એટલે કે 90°નો ખૂણો બનાવતી રેખા દોરીએ કે જે અર્ધવર્તુળાકાર ચાપ છે એને Dમાં છેદે. તો અહીં જે B અને D વચ્ચેનું જે ચાપ છે તે સંખ્યા રેખાને જ્યાં છેદે છે એ આપણો વર્ગમૂળમાં 9.3 બનશે. તો હવે જો આપણે તેના રચનાના મુદ્દા લખીએ તો તે થશે કે AX રચો. AB બરાબર 9.3 થાય તેમ AX પર બિંદુ B લો. BC બરાબર 1 સેમી થાય તેમ AX પર C લો. ACનું મધ્ય બિંદુ D લો અને Dને કેન્દ્ર લઈને AD જેટલી ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ ચાપ રચો. બિંદુ B આગળ કોણ માપક વડે 90નો ખૂણો થાય તેમ BY રચો અને BY અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે તેને છેદબિંદુ D નામ આપો. આમ જે BD ડેશ છે એ આપણો વર્ગમૂળમાં 9.3 સેન્ટીમીટર થાય. એ જ પ્રમાણે હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 8.2ને સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે આગળ કર્યું તેમ જ કે Aથી B એવો લઈએ કે જેનું માપ 8.2 સેન્ટીમીટર થાય. એના પછી Bથી 1 સેન્ટીમીટર અંતર લઈએ અને ત્યાં એને C નામ આપી દઈએ. એના પછી Aથી C છે એને આપણે લંબ દ્વિભાજક દોરીએ અને તેનું મધ્ય બિંદુ O મેળવીએ અને Oને કેન્દ્ર લઈને OA જેટલી ત્રિજ્યા લઈને આપણે એક અર્ધવર્તુળાકાર ચાપ દોરી દઈએ. હવે B જે છે એ Bમાંથી પસાર થતી 90°ના ખૂણે આપણે એક રેખા દોરી દઈએ BY અને એ જે અર્ધવર્તુળાકાર ચાપને છેદે તેને આપણે D નામ આપી દઈએ અને એનાથી બનતો જે ચાપ છે એ સંખ્યા રેખાને જ્યાં છેદે તેને આપણે 8.2 કહીશું વર્ગમૂળમાં. તો આપણે એના રચનાના મુદ્દા લખી શકીએ કે રચનાના મુદ્દામાં AX રેખા દોરો. AB બરાબર 8.2 સેમી થાય તેમ AX પર બિંદુ B લો. BC બરાબર 1 સેમી થાય તેમ AX પર બિંદુ C લો અને ACનું મધ્ય બિંદુ O લો. ઓને કેન્દ્ર લઈને AO જેટલી ત્રિજ્યા લઈને આપણે અર્ધવર્તુળ ચાપ રચો. બિંદુ B આગળ કોણ માપક વડે 90નો ખૂણો થાય તેમ BY રચો અને BY અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે તેને આપણે D નામ આપી દઈએ. તો જે BD રેખાખંડ છે એ વર્ગમૂળમાં 8.2 સેન્ટીમીટર થશે. એ જ પ્રમાણે એના પછીનો 5.6 વર્ગમૂળ એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. તો ઉપરની બે આકૃતિમાં કર્યું તેમ કે સૌપ્રથમ આપણે AB એવા લઈએ કે જેના માપ છે એ 5.6 સેન્ટીમીટર થાય. એના પછી Bથી 1 સેન્ટીમીટર અંતર લઈએ અને તેને આપણે C નામ આપી દઈએ. તો હવે Bથી C જે છે તેનું આપણે લંબ દ્વિભાજક દોરીએ અને તેનું મધ્ય બિંદુ O મેળવીએ અને Oથી A જેટલી ત્રિજ્યા લઈને આપણે એક અર્ધવર્તુળાકાર ચાપ રચીએ. Bને કેન્દ્ર લઈને 90 સેન્ટીમીટર 90નો ખૂણો બનાવતી એક રેખા દોરી BY કે જે ચાપને Dમાં છેદે. તો અહીં જે D અને B દ્વારા જે ચાપ રચાય છે તે વર્ગમૂળમાં 5.6 થશે. એના રચનાના મુદ્દા આપણે લખીએ તો તે થશે કે AX રચો. AB બરાબર 5.6 સેન્ટીમીટર થાય તેમ AX પર બિંદુ B લો. BC બરાબર 1 સેમી થાય તેમ AX પર બિંદુ C લો અને ACનું મધ્ય બિંદુ O લો. ઓને કેન્દ્ર લઈ AO જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળાકાર ચાપ દોરો. બિંદુ B આગળ કોણ માપક વડે 90નો ખૂણો થાય તેમ BY રચો. BY અર્ધવર્તુળાકાર ચાપને જ્યાં છેદે છે તે છેદ બિંદુને આપણે D નામ આપો.
એના પછી જે રેખાખંડ બીડી છે એ આપણો વર્ગમૂળમાં 5.6 સેન્ટીમીટર થશે. અને એ જ પ્રમાણે એના પછીની આપણી પાસે આકૃતિ છે કે વર્ગમૂળમાં 7.5ને સંખ્યા રેખા પર દર્શાવો. તો તેના માટે પણ આપણે સૌપ્રથમ AB એવું લઈશું કે જે 7.5 સેન્ટીમીટર હોય. બીથી 1 સેન્ટીમીટરનું અંતર લઈને આપણે Cની રચના કરીશું અને Aથી C જે છે એનું આપણે લંબ દ્વિભાજક દોરશું અને AO જેટલી ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળાકાર ચાપ રચીશું અને ત્યાંથી જે B બિંદુ છે એ B બિંદુમાંથી 90ના ખૂણે આપણે એક રેખા પસાર કરીશું કે જે BY થશે અને એ ચાપને જે છેદે તેને આપણે ડીમ નામ આપી દઈશું અને BD દ્વારા બનતો જે ચાપ છે એ સંખ્યા રેખાને જે છેદ છે તે આપણે થશે વર્ગમૂળમાં 7.5. તો આમ આપણી આ રચના પૂર્ણ થાય અને જો એને રચનાના મુદ્દા લખીએ તો તે થશે કે AX રચો AB બરાબર 7.5 સેન્ટીમીટર થાય તેમ AX પર બિંદુ B લો. BC બરાબર 1 સેમી થાય તેમ AX પર બિંદુ C લો. ACનું મધ્ય બિંદુ O લો. ઓને કેન્દ્ર લઈ AO જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળાકાર ચાપ રચો. બિંદુ B આગળ કોણ માપક વડે 90નો ખૂણો થાય તેમ BY રચો અને BY અર્ધવર્તુળાકાર ચાપને જે છેદે તેને છેદ બિંદુ D નામ આપો. માટે જે રેખાખંડ BD છે તે આપણો વર્ગમૂળમાં 7.5 સેન્ટીમીટર થશે. તો આમ આ રીતે આપણે આ જે રચનાઓ છે તેને પૂર્ણ કરી શકીએ છીએ. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.